નમસ્કાર. વાલીઓ અને શિક્ષકો માટે ન્યુરોલોજી આધારિત લખાયેલું બાળ કેળવણી પરનું ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક ન્યુરો માર્ગ કે જેના લેખક ડૉક્ટર વિશાલ ભાદાણી છે, તેઓ લોકભારતી સણોસરામાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. શિક્ષણની પ્રક્રિયામાં આપણે માત્ર મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રનો સહારો લઈએ છીએ, જેથી કેટલાક પ્રશ્નોના જવાબો આપણી પાસે નથી. જેમ કે બાળકોને નિશાળ કેમ ગમતી નથી, હોમવર્ક કરવાનો કંટાળો કેમ આવે છે, પરીક્ષા વખતે તણાવ કેમ લાગે છે, માર્ક્સ ક્યારેક વધુ આવે છે પરંતુ એટલું આવડતું નથી, પ્રથમ ક્રમાંક મેળવ્યા બાદ પણ વિચારતા આવડતું નથી, વિજ્ઞાનને એક વિષય તરીકે ભણીએ છીએ તો પણ વૈજ્ઞાનિક વલણ કેમ ઊભું થતું નથી. આવા અનેક પ્રશ્નો માટે આપણે મૂંઝાતા હોઈએ છીએ. નારાયણ વિદ્યાવિહાર શાળાના આચાર્ય ડૉક્ટર ઠાકર સર લગભગ 2 દશકાથી શિક્ષણના પ્રયોગો કરી રહ્યા છે. એમને લાગે છે કે શીખવાની પ્રક્રિયા વૈજ્ઞાનિક બનાવી શકાય છે. છેલ્લા 20 વર્ષમાં જેટલું મગજ વિશે નહોતા જાણતા એટલું જાણતા થયા. શરીરમાં 1400 ગ્રામનું મગજ આપણને નિયંત્રિત કરતું હોય છે અને આપણે જોઈ શકીએ છીએ કે ઘણું બધું ભણેલા લોકો પણ ગુનેગાર બની જતા હોય છે. એટલે કે માણસ તરીકે આપણી જે પ્રવૃત્તિ છે એમાં મગજનો સીધો પ્રભાવ હોય એમ કહી શકાય. મેડિકલ સાયન્સમાં તો એટલે સુધી કહેવાય છે કે મગજની રજા ન હોય તો આપણે કશું જ કરી શકતા નથી. ન્યુરોલોજીમાં ઘણા સંશોધનોને આધારે હવે માનવ મગજને વાંચી શકાય છે અને તેનો લાભ લેવા માટે આપણું કોર્પોરેટ જગત તૈયાર જ હોય છે. ટીવી અને ઇન્ટરનેટના માધ્યમથી કોર્પોરેટ અને પોલિટિકલ માર્કેટિંગ ચાલતું હોય છે, જેમાં ન્યુરોલોજીનો ઉપયોગ કરી આપણી નિર્ણય શક્તિ સહેલાઈથી હાઈજેક થતી હોય છે. માર્કેટિંગની દુનિયામાં માનવ મગજની આ વાતને ધ્યાને લઈ ગ્રાહકોને આકર્ષી શકાય છે. તો હવે મુદ્દો એ છે કે જીવનના મોટા ભાગમાં ન્યુરોસાયન્સનો પ્રભાવ છે, તો કેળવણીમાં પણ હોવો જોઈએ. એટલે માનવ મનને સમજવાના પ્રયાસો થવા એ ખૂબ જરૂરી છે. આપણે જ્યારે મગજ વિશે વાત કરીએ ત્યારે શરીરમાં રહેલી સમગ્ર ચેતા તંત્રની વાત થાય છે એમ સમજવું. અને માનવ મગજની જટિલતાને સમજી આપણે વિદ્યાર્થી જીવનના અનેક પ્રશ્નો ઉકેલી શકીશું. મને લાગ્યું કે આ પુસ્તકમાં રહેલી વાતોને શિક્ષકો અને વાલીઓ સુધી પહોંચાડવી જરૂરી છે. જ્યાં સુધી શાળા, બાળક, શિક્ષક અને વાલી એકમત ન થાય ત્યાં સુધી બાળકોનું ભલું નહીં થઈ શકે. માર્ક્સના માર્ગને ભૂલીને કેળવણીના માર્ગ ઉપર ચાલવા માટે આ એક પ્રયાસ રૂપે છે. આ સાંભળીને અમલમાં મૂકીએ તો ચોક્કસ ફરક પડશે એવી મને આશા છે. તો દર શુક્રવારે આ વિશે નારાયણ વિદ્યાવિહાર શાળાના આચાર્ય સાથે મળીશું.